મને રાજપુરા નગરપાલિકામાં વાહન ખાતામાં ફાયર વિભાગમાં ટેલિફોન વિભાગ પાસે મને ઢોર મારવામાં આવ્યો છે. 40થી 50 હાથના ગરબા પાટોથી માથામાં, ગાલમાં, હોઠમાં, મોઢા ઉપર, આંખો પાસે મારવામાં આવ્યો છે. અને એવું કહેતો હતો કે જો બધાને જાણ કરીશ અને જાણ કરીશ તો તને એટ્રોસિટીમાં ફસાવી દઈશ. આ મને 7મી વખત મારવામાં આવ્યો છે. આગળ 6ઠ્ઠી વખત 6 વખત તો મને પોલીસ ફરિયાદ કરાવેલી છે. 2 વખત એટ્રોસિટીમાં ફસાવવા માટે બહુ જ કોશિશ કરી છે. આજે 3જી વખત બી મને ફસાવવાની કોશિશ કરી છે. અને હાથ એની પાસે પકડ પણ હતું અને પકડથી પણ મારવાની કોશિશ કરી છે, પણ પકડ નથી માર્યું. આ જેને માર્યું છે એનું નામ શું છે અને એ પાલિકામાં કર્મચારી છે? શું છે? પાલિકામાં ટેમ્પરરી કર્મચારી છે. તપેશ વસાવા અને ચીખલીનો માણસ છે. અને રાજપીપળા નગરપાલિકામાં એ ઘણા બધા કર્મચારીઓનો સપોર્ટર છે. અને ઘણા બધા કર્મચારીઓ એને પાલન પોષણ કરે છે. કારણ અને એના મને નગરપાલિકામાં હું ખોટું કામ કરતો નથી, ખોટી લાઇટો બેસાડતો નથી, ખોટું કામ કરતો નથી, એટલે મને ફસાવવા માટે આ વ્યક્તિ વારંવાર કોશિશ કરે છે. અને એટ્રોસિટીમાં જેલમાં બેસાડવા માટે ઘણી બધી વાર કોશિશ કરી છે. અને મને ઢોર માર્યો છે. અને એની સાથે ઘણા બધા ટેમ્પરરી કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ પણ સામેલ છે, પરંતુ એ લોકો સામે આવતા નથી. અગાઉના ચીફ ઓફિસર ઢોલ ઢોળિયા પણ સામેલ છે મારા કામની અંદર. અને કારણ કે હું ખોટું કામ કરતો નથી, ખોટી જગ્યાએ લાઇટો બેસાડતો નથી, ખોટા કામ કરતો નથી, ખોટા જોડાણ કરતો નથી. અને હાલમાં નગરપાલિકામાં અસંખ્ય જગ્યાએ ખોટા કામોની, ખોટા લાઇટોની જોડાણ કરેલા છે. એમાં પુરાવા હાથે જ મારી પાસે છે. અને આ વ્યક્તિ ઘણા વર્ષોથી, છેલ્લા 4 વર્ષથી નોકરી કરતો જ નથી અને ખોટી જ હાજરી પૂરવામાં આવે છે. અને ખોટી રીતે હજુ પણ અને ઘણા સમયથી નોકરી કરતો નથી. અને નગરપાલિકાનું વાહન પણ જાતે જ હું ચલાવું છું. મને નોકરી પર નગરપાલિકાનો ડ્રાઈવર પણ મને નથી આપતા. આ લડાઈ થવાનું કારણ શું છે? નગરપાલિકામાં આ વ્યક્તિ રાજપીપળા નગરપાલિકામાં નોકરી કરે છે, પરંતુ મારી સાથે નોકરી આવતો નથી. અને નગરપાલિકા વાહન સુપરવાઇઝરને પણ અગાઉના સુપરવાઇઝર અને હાલના સુપરવાઇઝરને પણ વારંવાર જાણ કરી છે, પરંતુ એ વ્યક્તિ દ્વારા એની પર કોઈ એક્શન લેવામાં આવતો નથી. અને નોકરી પર આવે તો ગમે ત્યારે આવે છે. નોકરીનો સમય 10 વાગ્યાનો છે, પરંતુ 12 વાગે આવે, 1 વાગે આવે જ ના. આખો દિવસ ના આવે. સાંજે 4 વાગે આવે, સાંજે 5 વાગે આવે, સાંજે 6 વાગે આવે. નોકરી છૂટવાના ટાઈમે આવે અને નોકરી છૂટવાના ટાઈમે આવે. અને હું અગાઉ નગરપાલિકાના સભ્યોને કે હું જાણ કરું કે સુપરવાઇઝરને જાણ કરું તો એ મને વારંવાર મારવા માટેની કોશિશ કરે છે. અને અચ્છા, આ બાબતે આટલા સમયથી, છેલ્લા 4 વર્ષથી મને ફસાવવાની કોશિશ કરી છે. અને અગાઉના નોકરીના ચોપડીમાં પણ મેં સમય હાથે લખેલું છે કે મેં આટલા સમયે આવે છે, આટલા સમયે જાય છે અને આવતો જ નથી. એ બધું મારી પુરાવા હાથે મારી પાસે છે. અને અસંખ્ય જગ્યાએ આ જ વ્યક્તિનું જોડાણ કરે છે. અને આ વ્યક્તિને ખોટા કામો કરવા માટે, ખોટી લાઇટો જગ્યાએ બેસાડવા માટે જ આ વ્યક્તિને નોકરીમાં રાખવામાં આવેલ છે. અચ્છા, આ બાબતે પોલીસને જાણ કરી તમે? મેં 10:55 મેં 100 નંબર પર ફરિયાદ કરેલી છે. ત્યારબાદ હું થોડી વાર માટે બેભાન બંધ થઈ ગયો છું, પરંતુ આની કોઈ એક્શન લેવામાં આવતી નથી. અગાઉના તમામ સભ્યોને પણ મેં જાણ કરેલી છે. તમારું નામ? મારું નામ માછી દિનેશકુમાર રતનલાલ. હું નગરપાલિકામાં 1/1/1995થી નોકરી કરું છું વાયરમેન તરીકે. અને હાલમાં મારા દિવસો 31 વર્ષ 4 મહિના ને આજે 22 દિવસથી નોકરી કરું છું. મગજમારી થઈ તારી? શું કરવા થઈ મગજમારી?
ખબર નહીં. એવું તમે માર્યા કે એ તમને માર્યો? મને એમને માર્યો. હે એમને માર્યો મને. એવું છે. શું નામ છે તમારું? તપેશ્વરભાઈ. કયા ગામના તમે? ચીખલી. હા. હમણાં તમે કઈ છો? તમે પોલીસની જાણ કરી? પોલીસને?